એવા લવ અને કેર સાથે આ સંસ્થાએ વિદ્યાર્થીઓની અનેક પેઢીનું સર્જન કરેલું છે, એના ભાવિ માટે ખૂબ મહેનત કરેલી છે. અત્યારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો યુ ઓલ આર વેરી લકી કે આવા સરસ મજાના એર કન્ડિશન હોલની અંદર બેસી અને તમે લોકો ભણો છો. એક સમય એવો હતો જ્યારે અમે લોકો ભણતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું સારું નહોતું, પણ જે હતું એમાં પણ ખૂબ આનંદ હતો. અને એમ કહેવાય કે ત્યારે તો આટલું પણ નહોતું, કારણ કે જે વિદ્યાર્થીઓ ત્યારે ભણતા એમના માટે આ સંસ્થા સિવાય બીજા બહુ ઓછા ઓપ્શન હતા. હું જ્યારે 93માં એટલે કે ધોરણ 11 અને 12 મેં રાજકોટની હરભમજી ગ્રાસિયા છાત્રાલયની અંદર 12મું ધોરણ સુધી હું ભણતો, અને પછી એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું મને. એટલે ત્યારે આટલી બધી એન્જિનિયરિંગ કોલેજો પણ નહોતી, સંદીપભાઈને ખ્યાલ હશે, બહુ ઓછી. સૌરાષ્ટ્રમાં લગભગ મોરબી, ભાવનગર બે જ કોલેજ હતી. તો ભાવનગરમાં એડમિશન મને મળ્યું એન્જિનિયરિંગમાં. તો પેલો એક કોન્ફિડન્સ એ હતો કે ભાવનગરમાં આપણે બોર્ડિંગ છે એટલે આપણા માટે કોઈ બીજી તકલીફ રહેવા જમવાની પડશે નહીં. પણ અહીંયા જ્યારે ભાવનગર બોર્ડિંગમાં આવ્યા તો, કારણ કે અમારું એન્જિનિયરિંગનું સત્ર છે થોડું મોડું ચાલુ થાય, બાકીની બધી ટર્મ્સ છે લગભગ જૂન મહિનામાં ચાલુ થાય, પણ અમારું એડમિશન જ ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં લગભગ થાય. તો બોર્ડિંગ એ સમયે બિલકુલ ફૂલ હતી. ભાવનગર બોર્ડિંગમાં ત્યારે કોઈ જગ્યા જ નહોતી, બિલકુલ પેક. તો હું જ્યારે બાપુજી સાથે અમે ભાવનગર બોર્ડિંગ આવ્યા તો અહીંયા નીચે ઓફિસમાં અજીતસિંહ કનાડ મુસાહેબ હતા. એટલે સાહેબ કે ભાઈ તમે તો બહુ પણ મોડા આવ્યા કે બોર્ડિંગ તો ફૂલ છે, તમને રાખશું ક્યાં? પણ કે કંઈ વાંધો નહીં, આવી જ ગયા છો તમે. ને તો એક પરિવારમાં જે નવા સભ્યનું સમાવેશ થઈ જાય એવી રીતના મને પણ બોર્ડિંગની અંદર તરત એડમિશન મળી ગયું. 2 વર્ષ સુધી અમે અહીંયા રહ્યા. આ મંદિરના ઓટલા ઉપર અમારી ઘણી બધી યાદો જોડાયેલી છે. એક મિલિટરી ડિસિપ્લિન કહી શકાય એવી ડિસિપ્લિન સાથે શિક્ષણની એક સરસ સંસ્કારનું વાતાવરણ હતું બોર્ડિંગની અંદર, કે વહેલી સવારે 5 વાગે ઉઠી જવાનું, એટલે ઉઠી જ જવાનું. સિસ્ટમ છે હજી એવી સાહેબ કે બંધ થઈ ગઈ છે? બરાબર. તો આ એજ એવી છે કે આ એજથી જેટલી આવી સારી ટેવ પડે, વહેલું ઉઠવાનો ફાયદો એ કે તમે ફરજિયાત તમારે વહેલું સૂઈ જવું પડે, બરાબર. એ સમયે તો આ મોબાઈલ બધું કંઈ નહોતું, પણ એમનો બધા છોકરાઓને રખડવાની ટેવ હોય, કારણ કે આપણે 12મા ધોરણ પછી પહેલી વાર આવ્યા હોય એટલે ઘણી બધી છૂટછાટો મળી હોય. બોર્ડિંગના વિદ્યાર્થી અમે તો હતા એટલે પહેલાંથી ઘણી બધી છૂટછાટો હતી, પણ એમ છતાં ભાવનગર બોર્ડિંગની અંદર જે ડિસિપ્લિન હતી, જે સંસ્કાર હતા, રોજ સવારમાં અને સાંજે મંદિરમાં આરતીમાં ફરજિયાત હાજરી લેવામાં આવતી. એટલે તમે ક્યાંય પણ હોય, લગભગ 6મા-7મા ધોરણથી લઈને કોલેજ કે MA સુધીના વિદ્યાર્થીઓ ભણતા અહીંયા, પણ બધાને સાંજની આરતીમાં હાજરી લેવાય એ સમયે ફરજિયાત હાજરીમાં આવી જવું પડે. એટલે આવી જ જવું પડે, એમાં કોઈ મિનમેક નહોતો. સવારમાં ઉઠવું પડે એટલે ઉઠી જ જવું પડે. અહીંથી મહિલા કોલેજ સુધીનું રનિંગ પણ હજી ચાલુ જશે. તો રનિંગમાં જવાનું એટલે જવાનું તમારે, એમાં સાજા હોય, માંદા હોય, તાવ આવ્યો હોય, ગમે તે હોય. તો એ શારીરિક તમારી ફિઝિકલ ફિટનેસ પણ એટલી જ જરૂરી છે મેન્ટલ ફિટનેસ સાથે. વોલીબોલ સાંજે રમવાનું એટલે રમવાનું જ, બરાબર. તો એ બધી જ બાબતો છે એ વિદ્યાર્થી કાળમાં ખૂબ જરૂરી હોય છે. માત્ર એટલું પુસ્તકીય જ્ઞાન છે એનાથી કોઈ કમ્પ્લીટ ડેવલપમેન્ટ થતું નથી. તો એ તમામ ફિઝિકલ એક્ટિવિટી કરાવવામાં આવતી, સાંજે સવાર સાંજ આરતી કરાવવામાં આવતી, એ બધું આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. સાંજે આરતી પૂરી થાય, હાજરી લેવાઈ જાય એટલે ફરજિયાત કલાક 1.5 કલાક રીડિંગ ટાઈમ આપવામાં આવતો. આ અમે રાજકોટ બોર્ડિંગમાં ભણતા ત્યાં પણ અનુભવ છે મને
કે સાંજની હાજરી લેવાઈ જાય એટલે ફરજિયાત તમામ માટે રીડિંગનો પીરિયડ છે, એની અંદર બધાએ વાંચવાનું એટલે વાંચવાનું. મુસાદ ત્યાં પણ આઈ થિંક ક્લાસમાં સાહેબ હતા, તો એ પોતે બીજી બેંકમાં નોકરી કરતા. હા, પરમાર સાહેબ હતા અને દિલુભા ચુડાસમા સાહેબ પોતે શારીરિક ઘણી બધી એમની પેલી હતી, એમ છતાં પણ તો આ બધા જે સમાજના આગેવાનો છે, આ લોકો બિલકુલ નિસ્વાર્થ ભાવે સમાજની નવી પેઢીના ઘડતર માટે, શિક્ષણ માટે જે મહેનત કરે છે એ ખરેખર કાબિલે દાદ છે. આ લોકોને આપણે જેટલા પણ વંદન કરીએ, અભિનંદન કરીએ એટલા ઓછા છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો સંજયભાઈ જે વાત કરી કે સુપર 30ની બેચનો જે કન્સેપ્ટ છે ખૂબ સારો છે. વિદ્યાર્થીઓમાં નાનપણથી કોમ્પિટિટિવનેસનો તમને ખ્યાલ આવે કે ભાઈ આજે હવે સમય એવો છે કે ઘણા કાપ સ્પર્ધા છે, બરાબર. કોઈ પણ કોમ્પિટિશનની અંદર તમે ઉતરશો તો તમારી સાથે લાખો વિદ્યાર્થીઓ કોમ્પિટિશનમાં હશે. હમણાં થોડોક સમય પહેલાં હું પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલય JNVની અંદર પણ એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો હતો, નેશનલ લેવલની એમની કોમ્પિટિશન હતી. તો આપણે જોઈએ તો ખ્યાલ આવે કે કેટલી સ્પર્ધા આજે ટફ થઈ ગઈ છે, બરાબર. JNVની અંદર પણ 6થા ધોરણમાં એડમિશન મળે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હોય, આમાં કોઈ 5મા ધોરણવાળા છે કે કયા સ્ટાન્ડર્ડમાં છે? 9th એન્ડ તો એ તમે આમાંથી કોઈ આપી હતી JNVની એક્ઝામ? 5મા-6થા ધોરણમાં ભણતા ત્યારે JNVની જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા કોઈ આપી છે? પરીક્ષા આપી હોય તો પ્રશ્ન નહીં પૂછે, ચિંતા ન કરો. હા, બહુ ઓછા 3-4 છોકરાઓ. કેટલાને ખબર છે કે નીચે કરો જવાહર નવોદય વિદ્યાલય એક ચાલે છે, દરેક જિલ્લાની અંદર એક સ્કૂલ હશે, અહીંયા પણ હશે લગભગ. કેટલા છોકરાઓને ખબર છે કે 6થા ધોરણમાં JNVમાં એડમિશન મળે અને એની એક એન્ટ્રન્સ એક્ઝામ લેવાય, એવી કેટલાને ખબર છે? દીકરીઓને ખબર છે, દીકરાઓ 5-7. એટલે જાગૃતિ સૌથી અગત્યની બાબત સંજયભાઈ આ છે. અને આમાં કઈ નવાઈ પામવા જેવું નથી ભાઈ. હું આજે SP થયો, બરાબર. મેં કોલેજ પૂરી કરી લીધી ને ત્યાં સુધી મને IPSની એક્ઝામ શું છે ખબર જ નહોતી. એટલે એમાં તમને નથી ખબર, એમાં કોઈ નવાઈ પામવા જેવું નથી. સૌથી મોટી જે આપણી જે ખામી છે એ જ વસ્તુ છે કે આપણને ખબર જ નથી હોતી, અવેરનેસનો અભાવ. જો મને UPSCની એક્ઝામ શું છે, તમે અત્યારે સુપર 30ની અંદર UPSC આ ભાઈ દીકરો બોલ્યો એ સાંભળીને જ મને નવાઈ લાગી કે આ ઉંમરમાં તમને UPSC GPSC શું છે એ ખબર છે. એ જ એક પહેલું સ્ટેપ તો તમે ક્લિયર કરી લીધું. અમને લોકોને જ્યાં સુધી ગ્રેજ્યુએશન પૂરું કરી અને મેં એન્જિનિયર તરીકેની પહેલી જોબ જ્યારે એક પ્રાઇવેટ કંપનીમાં કરતો હતો, હું સિલેક્ટ થયો હતો, ત્યારે મને ખબર પડી કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર આવી UPSC જેવી કોઈ એક્ઝામ લેવાય છે, બરાબર. ત્યાં સુધી અમને ખબર નહોતી. હવે આ જે બોર્ડિંગના વિદ્યાર્થીઓની, કારણ કે હું તો 10મા ધોરણથી બોર્ડિંગમાં ભણતો હતો, છતાં એ અવેરનેસનું પ્રમાણ એટલું ત્યારે નહોતું. અત્યારે યુ ઓલ આર વેરી લકી કે તમને આવું એક પ્લેટફોર્મ મળે છે, તમને અવેરનેસ છે, તમને ખબર છે કે આ પ્રકારની એક્ઝામ આપવાથી આ પ્રકારની કારકિર્દી આપણે બનાવી શકીએ. તો સૌથી પહેલી વસ્તુ છે અવેરનેસની. બીજી વસ્તુ છે એ સેલ્ફ કોન્ફિડન્સની. અવેરનેસ આવ્યા પછી પણ જે માણસ સિલેક્ટ થાય છે અને નથી સિલેક્ટ થતો, એમાં સૌથી જે પાયાનો તફાવત છે માત્ર સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ જ હોય છે. બાકી
એ યુપીએસસીની એક્ઝામ પાસ કરનાર અને નહીં પાસ કરનાર વચ્ચે બીજો કોઈ ફરક હોતો નથી. બધાને કુદરતે એક જ સરખું શારીરિક અને માનસિક ક્ષમતાઓ આપેલી હોય છે. યુપીએસસીની એક્ઝામ કરનાર કોઈ સુપર જીનિયસ હોતા નથી. બરાબર. અને આજે તમારી સમક્ષ આવી અને વાત કરવાનો એકમાત્ર તાત્પર્ય એ છે કે મેં મારી કારકિર્દી દરમિયાન મારો ક્યારે પણ 1 થી 10 માં નંબર નથી આવ્યો. જીપીએસસી ની અંદર જે સિલેક્ટ થયા ડીવાયએસપી તરીકે, એ માત્ર પહેલી અને છેલ્લી એક્ઝામ હતી કે જેમાં હું ટોપ 10 ની અંદર આવેલો. એ પહેલા મારી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન મારો ક્યારેય ટોપ 10 માં નંબર આવેલો નહોતો. એટલે એક બિલકુલ એવરેજ સ્ટુડન્ટ કહી શકાય. તમારી સાથે જે વાત કરવાનું તાત્પર્ય એ છે કે જે ટોપર્સ આવે છે એ ટોપર્સ કોઈ જન્મથી ટોપર્સ હોતા નથી. બરાબર. બધા જ નોર્મલ એવરેજ સ્ટુડન્ટ જ હોય છે. તમે જે ક્ષણે નક્કી કરો કે ભાઈ મારે કંઈક કરવું છે કે મારે કંઈક બનવું છે, એ ક્ષણથી તમે ટોપર બનવાની શરૂઆત કરો છો. અને એ શરૂઆત કોઈ પણ ઉંમરે થઈ શકે. તમે તો હજી બધા બહુ વેરી યંગ એજ છે તમારી પાસે, તો એમ કહી શકાય કે પૂરેપૂરી ક્ષમતા છે, પૂરેપૂરો અવકાશ છે. તમે ધારો કે બની શકો. તમે જે ક્ષણે નક્કી કરો કે મારે ભાઈ કંઈક બનવું છે, એ ક્ષણથી તમે ટોપર બનવાના તમારી શરૂઆત થાય છે. એટલે પહેલી વસ્તુ છે કે આપણે નક્કી કરવું પડે કે ભાઈ આપણે પણ કંઈક બની શકીએ છીએ. જો બીજો કંઈ પણ બની શકે કે ભગીરથસિંહ જાડેજા જીપીએસસી ટોપર્સ બની શકે, તો અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ બની શકે. બીજું, સાથે સાથે આપણને આપણી મર્યાદા પણ ખબર હોવી જોઈએ. કોન્ફિડન્સ હોવો જોઈએ, પણ ઓવર કોન્ફિડન્સ ક્યારે હોવો જોઈએ નહીં. સેલ્ફ કોન્ફિડન્સ તો જોઈએ પહેલા. સેલ્ફ કોન્ફિડન્સના અભાવ સાથે તમે ક્યારેય કંઈ બની શકો નહીં. પણ સાથે સાથે ઓવર કોન્ફિડન્સ પણ ક્યારેય જોઈએ નહીં. આપણા મનની અંદર જે કંઈ હોય કે હું તો કાંઈક છું, બરાબર, હું કંઈક વિશેષ શક્તિઓ સાથે આ ભગવાને મને આ દુનિયા ઉપર કંઈક મોકલ્યો છે, તો એવો ફાંકો મનમાંથી કાઢી નાખો. હમણાં ભાઈ જે વાક્ય બોલ્યો કે વી આર બોર્ન ટુ રૂલ, બરાબર, આ વસ્તુ તો આ જ ક્ષણે મગજમાંથી કાઢી નાખો. That was the past. This is not future. We all are born in a democratic country, so forget that you are born to rule. બરાબર. એવું કશું જ છે નહીં. જીવનમાં જ્યારે વાસ્તવિકતામાં જશો ત્યારે બધું જ સમજાઈ જશે. You are ordinary citizen of India. You have nothing, you have no privilege. બરાબર. એટલે એ સંજયભાઈ, આ છોકરાઓના મગજમાં હવે આપણે આ કલ્ચર કાઢી નાખવાની જરૂર છે. આપણે કાંઈ વિશેષ નથી હોય અને કોઈ વિશેષાધિકાર ધરાવતા પણ નથી. બરાબર. માત્ર ત્યાં કોમ્પિટિશન સિવાય કશું છે નહીં. એટલે કોઈ પણ જગ્યાએ જાઓ, હંમેશા આપણામાં વાણીમાં વિવેક હોવો જોઈએ, હમ્બલનેસ હોવી જોઈએ. અને પાવર ઓફ ઓર્ડિનરીનેસ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર. કોઈ પણ જગ્યાએ જાઓ, હંમેશા ઓર્ડિનરીનેસ જેટલી તમે સ્વીકારશો એટલા તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બની શકશો. એટલે પાવર ઓફ ઓર્ડિનરીનેસ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનસ. આ અમુક પાયાની બાબતો છે કારકિર્દીના ઘડતર માટે. મનમાં કંઈક નક્કી કરવું પડશે કે ભાઈ મારે કંઈક બનવું છે. આપણે આપણા પરિવારની અંદર, હું જ્યારે ગામડાની અંદર લુણીવાવની અંદર 8મા ધોરણ સુધી ભણતો, મને ખબર હતી કે મારા બાપુ પાસે કેટલી જમીન છે. બરાબર. અમે નાના સીમાંત ખેડૂત હતા, 25 વીઘાના ખાતેદાર હતા.
એટલે આપણને એક તો ખબર હોવી જોઈએ કે આપણે જો કંઈક આગળ વધવું હોય તો આ 25 વીઘાને ભૂલીને કંઈક જવું પડશે. જો મગજમાં હવે તો એવા કે વીઘા કોઈ પાસે યાદ નથી, બાકી અગાઉની પેઢીઓ હતી કે એની પાસે 100 વીઘા 150 વીઘા 200 વીઘાના ખાતેદાર હતા, એટલે એમ થતું કે ભાઈ કાંઈ નહીં કરીએ તો 200 વીઘાના ખાતેદાર છીએ એટલે આપણું જીવન ચાલશે. હવે એવા કોઈ આપણે રહ્યા નથી, બધા જ ઇક્વલ થઈ ગયા. તો નાની ઉંમરથી આપણે નક્કી કરવું પડે કે ભાઈ મારે મારી કારકિર્દી જો બનાવવી હશે તો શિક્ષણ એકમાત્ર એવો ઓપ્શન છે આપણી પાસે કે એનાથી તમે તમારી કારકિર્દી છે એ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકશો. ઓર્ડિનરી સિટીઝન કરતાં તમે તમારા કુટુંબને કે તમારી વ્યક્તિગત કારકિર્દીને બનાવવી હશે તો એજ્યુકેશન ઇઝ ઓનલી મીન્સ જે તમને કંઈક આગળ લઈ જઈ શકશે. એટલે શિક્ષણ સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે નથી. એટલે નક્કી કરી લો કે મારે શિક્ષણ મેળવવું છે, સારામાં સારું શિક્ષણ મેળવવું છે અને મારે મારી કારકિર્દી કે મારા કુટુંબને એક સ્ટેપ ઉપર લઈ જવું છે અને એ આપણે બધા જ કરી શકીએ છીએ. જો હું કરી શકું તો તમે બધા કરી શકો. મને ખબર હતી કે મારી યાદ શક્તિ છે બિલકુલ ઓર્ડિનરી હતી. બીજા લોકો એક વખત કે ઘણા મારી સાથે અભ્યાસ કરનાર એવા એક બે વખત વાંચે પણ એક્ઝામના અઠવાડિયા પહેલા 10 દિવસ પહેલા તૈયારી કરે એ લોકો ફર્સ્ટ ક્લાસ લાવી શકતા. મને ખબર હતી કે મારે 10 વખત વાંચવું પડશે ત્યારે મને યાદ રહેશે. તો એ મને મારી લિમિટેશન ખબર હોવી જોઈએ કે બીજા જેટલી કોઈ આપણી યાદ શક્તિ નથી, તો એના જેટલું રિઝલ્ટ લાવવું હોય તો આપણે 10 વખત વાંચવું પડે, 10 વખત રિપીટ કરવું પડશે. એટલે આપણે આપણી શક્તિઓ અને આપણી મર્યાદાઓ બંનેને ઓળખી અને જો કામ કરશો તો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિણામ છે એ 100% લાવી શકશો. બીજું કે આપણે આપણા જે કોઈ રૂમ પાર્ટનર હોય આપણે જે ભણવું હોય તો ભણીએ, પણ એટલું ધ્યાન રાખીએ કે જો આપણને આમાં બહુ રસ ન પડતો હોય, કદાચ પપ્પાએ ત્યાંથી ભણવા માટે મોકલી દીધા હોય તો રૂમમાં જે બીજા ભણતા હોય એને બિલકુલ નડવાનું. કારણ કે બોર્ડિંગોમાં આ પણ એક વસ્તુ બનતી હોય તો ભાઈ આ જોયો મોટો ભણે છે, શું ભાઈ તું ઉકાળવાનો રમતો તારે ક્યાં ડૉક્ટર ને એન્જિનિયર માટે થવું છે, અહીંથી કેટલા કરી ડૉક્ટર ને એન્જિનિયર થઈ ગયા છે. તો એ વસ્તુ કરવાની નહીં. જે ભણતો હોય એને ભણવા દે. આપણને નથી બહુ રસ પડતો, જે રસ પડતો હોય એ કરીએ, પણ જે કરતો હોય એને ન નડવું એ એક મોટી સમાજ સેવા છે. એટલે આ વસ્તુ પર ધ્યાન રાખવાની. સાથે સાથે સંજયભાઈને જે અહીંયા તમને આ અર્લી એજથી જે તૈયાર કરવામાં આવે છે જે માનસિકતા માટે એ બહુ ખૂબ સારી અને આનંદની વાત છે. એક બે વાત કરીશ કે એક બ્રુસલીનું નામ સાંભળ્યું ભાઈ? કોણ હતો બ્રુસલી? કોણ છે? પિક્ચર જોયા છે બ્રુસલીના? ફાઇટિંગ કરતો જોયો છે ને? બ્રુસલીની એક બહુ જાણીતી એની એક વાત છે. એ હંમેશા એક વાત કરતો કે કોઈ વ્યક્તિ 10,000 પંચ, કારણ કે એક માર્શલ આર્ટિસ્ટ હતો, બરાબર? તો માર્શલ આર્ટમાં જે માણસ વધારે પંચ જાણતો હોય, અલગ અલગ પ્રકારે પંચ મારવાના હોય એમાં માર્શલ આર્ટ, તો કે હું કોઈ વ્યક્તિ 10,000 અલગ અલગ જાતના પંચ મારતા જાણતો હોય એનાથી હું નથી બીતો, એનાથી હું ડરતો નથી. પણ હું એવા વ્યક્તિથી ડરું છું કે જે એક જ જાતનો પંચ મારવાનું જાણતો હોય પણ એને એ પંચ છે 10,000 વખત મારી અને પ્રેક્ટિસ કરી હોય એવા વ્યક્તિથી મને ડર લાગે. ખ્યાલ આવ્યો? 10,000 અલગ અલગ જાતના પંચ જાણવા જરૂરી નથી. એક જ પંચ મારતા શીખો, પણ એ પંચ તમારો એટલો પાવરફુલ હોવો જોઈએ કે એની કરતાં 10,000 વખત પ્રેક્ટિસ કરી હોવી જોઈએ. તો કોઈ પણ વસ્તુ શીખવા માટેનું આ એક બહુ પાયાનું સૂત્ર છે. એવી કોઈ વસ્તુ અશક્ય નથી કે જે માણસને પ્રેક્ટિસથી ન આવે. કોઈ પણ વસ્તુ છે
તમે એક વખત પ્રેક્ટિસ કરો, એની કોઈ લિમિટ નથી. તમને જ્યાં સુધી ન આવડે કે એની તમને મહારત ન થાય ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરી શકો અને તમે એ મહારત હાંસલ કરી શકો. તો આ કોઈ પણ વસ્તુ શીખવા માટેની, કોઈ પણ વસ્તુમાં માસ્ટરી મેળવવા માટેની આ એક બહુ સામાન્ય અને બેઝિક વસ્તુ છે. નંબર 2 કે પ્રેક્ટિસ વગર બીજો કોઈ શોર્ટકટ જીવનમાં છે નહીં. જીવનમાં એવી કોઈ શોર્ટકટ કોઈને સફળતા મળતી નથી. તો હંમેશા જ્યારે પણ કાંઈ પણ શીખવાનું નક્કી કરો, પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મને આ વસ્તુ નથી આવડતી. હંમેશા એ વસ્તુને સ્વીકારો. આપણી જે વસ્તુ વીકનેસ છે એ તમારે તમારી વીકનેસને પહેલાં આઈડેન્ટિફાઈ કરવી પડશે, ઓળખવી પડશે કે મને આ વસ્તુ નથી આવડતી. અને નથી આવડતી એ વસ્તુને લિસ્ટ ડાઉન કરી અને એ વસ્તુ શીખવા માટેની 10,000 વખત પ્રેક્ટિસ કરો. એવી કોઈ વસ્તુ નથી કે જે પ્રેક્ટિસ કરવાથી માણસ ન શીખી શકે. તો આ બધી સામાન્ય બાબતો છે. વધુ એક તરફી વાત નહીં કરતા. તમારામાંથી પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે વાત કરી શકો. બીજી કેરિયર બાબતની તો તમને અહીંયા ખૂબ સારું માર્ગદર્શન સંજયભાઈ અને એમની ટીમ આપતી જશે. અમે તો હવે તમને મોટિવેશન આપી શકીએ, કરી શકીએ. અને આજે આવવાનું કારણ પણ માત્ર એ જ છે કે આપણે બધા સીઈંગ ઇઝ બિલીવિંગ, જે જોઈએ એ માનીએ. જો અહીંયા આવી અને હું આજે તમારી સમક્ષ પ્રેઝન્ટ થવાનું કારણ એ છે કે જો હું કંઈક બની શકતો હોય તો યુ ઓલ કેન બી. પ્રશ્ન પૂછો બાળકો. હવે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો ફ્રીલી યુ ઓલ આર વેલકમ. દીકરીઓને કંઈ પ્રશ્ન પૂછવા છે? પ્રશ્ન પૂછવા શીખવા માટેની શરૂઆત છે પ્રશ્નથી થાય છે. બરાબર? અહીંયા ટીચિંગ કરતા લર્નિંગ એટમોસ્ફિયર હોય. લર્નિંગ આપણે જાતે શીખવાનું છે. કોઈ શિક્ષક તમને કંઈ શીખવી છે, ટીચર્સ છે એ ફક્ત ફેસિલિટેટ કરી શકે. હવે ટીચરનો રોલ છે ઓનલાઈન માધ્યમથી વર્લ્ડના સારામાં સારા ટીચર્સ છે તમને મોબાઈલની અંદર મળે છે. બરાબર? કોઈ પણ વિષય શીખવો હોય તો આજે કોઈની માસ્ટરી કે કોઈની મોનોપોલી રહી નથી. સાહેબ જે તે સમયે શીખવતા હતા તો સાહેબનું નામ હતું કે ભાઈ મેથેમેટિક્સ કે ફિઝિક્સની અંદર. હવે એવી કોઈની કોઈ મોનોપોલી રહીને તમે યુટ્યુબની અંદર વિડીયો ખોલી વર્લ્ડના બેસ્ટમાં બેસ્ટ ટીચર્સ છે તમને અવેલેબલ છે. એટલે ટીચરનું કામ છે ફક્ત ફેસિલિટેટ કરવાનું, તમને શીખવા માટે પ્રોત્સાહિત કરવાના, મોટિવેટ કરવાના. એટલે લર્નિંગ કે ભાઈ મારે જાતે શીખવું છે એ એટીટ્યુડ ડેવલપ કરો. કંઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વિષય, તો શીખવાની શરૂઆત છે હંમેશા પ્રશ્નથી થાય. બીજું કે આપણામાં એક શરમ હોય કે આજે એમ થાય કે કેવા મૂર્ખા જેવા પ્રશ્નો કરે. પુરાણા સાહેબ એવા અને આવી આવો પ્રશ્ન પૂછ્યો. ભાઈ એવી કોઈ શરમ સંકોચ રાખવાનો ને એ બધા પરિવારના એક ભાઈઓ છે. બરાબર? એટલે કોણ શું કહેશે કે આ તો બહુ ઉત્સાહી છે, બહુ એચપી છે, પરત પગલો છે, આવું બધું મનમાં રાખવાનું નહીં. જેને જે પ્રશ્ન આવે મનમાં એ પૂછવાનો. અને તમે પૂછશો તો તમારા જવાબમાંથી બાકીના ઘણા બધાને જવાબ મળી જશે. એટલે ઓપનલી કોઈ પણ સ્પીકર આવે ત્યારે હંમેશા પ્રશ્નો પૂછવાના. એનાથી આવનાર સ્પીકરને પણ એમ થાય કે વિદ્યાર્થીઓ કેટલા બધા રસથી ભણે છે. આપણે સુપર 30 થવું હશે તો સુપર 30 થવા માટેની આ પહેલી શરત છે કે ભાઈ તમારી જિજ્ઞાસા વૃત્તિ કેવી છે. આવનાર જે સ્પીકર હશે એ તમારી જિજ્ઞાસા વૃત્તિ કેવી છે એ તમારો પણ ટેસ્ટ લેશે. કે આ તો છોકરાઓ બધા જાય લાવીને સાહેબ પકડીને બેસાડી દીધા, ઘરે સાહેબ આવે છે એટલે બધાને બેસવાનું છે અને ભાષણ સાંભળવાનું છે. બરાબર? એવું નહીં. આવ્યા છો તો શીખવા માટેની આપણી પણ એટલી તૈયારી હોવી જોઈએ. સર, અભ્યાસના આપણે કયા તબક્કે નક્કી કર્યું હતું મારે આનો ગોલ કયા તબક્કે નક્કી કર્યું? જો ભાઈ અમે તો બિલકુલ છે ને 8મા ધોરણ સુધી ગામડામાં ભણતા હતા. બરાબર? ત્યારે આ જે વધુ ભણેલા અમારા ગામમાં એક ભાઈ ડિપ્લોમા હોલ્ડર હતા, અમારા કાકા
તો સૌથી વધુ ભણેલા અમારા ગામમાં એ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ થયેલા હતા. એટલે આપણને એમ થાય કે હા કિશોરભાઈ ચાલો હવે તો જીબીમાં ડેપ્યુટી તરીકે નિવૃત્ત પણ થઈ ગયા. તો એમને જોઈને આપણને થાય કે કિશોરભાઈ બહુ કંઈક સારું કર્યા. શું ભણ્યા હતા એ પણ ખબર નહોતી, પણ સારી નોકરી એમને મળી. પછી પૂછ્યું કે શું અમને, તો કે મને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું. એટલે પહેલાં એમ થયું કે ડિપ્લોમા કરીએ તો સારી નોકરી મળે. તમે વિચારો કે 10મા ધોરણમાં મારું જે ગોલ હતો એ માત્ર ડિપ્લોમામાં એડમિશન લેવાનું હતું. ડિપ્લોમામાં એડમિશન મળી જાય તો આપણે કિશોરભાઈની જેમ એન્જિનિયર થઈ જાય. અનફોર્ચ્યુનેટલી કયો કે ફોર્ચ્યુનેટલી કયો, 10મામાં રિઝલ્ટ એટલું સારું આવ્યું નહીં કે ડિપ્લોમામાં પણ એડમિશન મળ્યું નહીં. કેટલા ટકા હતા? 68%. 10મામાં 68% આવ્યા તો ડિપ્લોમામાં એડમિશન મળ્યું નહીં. પછી 11માં તો જોઈન કર્યું જ નહોતું, એમાં જ હતું 68% ડિપ્લોમા મળી જાય. ત્યારે તો 10મામાં ફર્સ્ટ ક્લાસ આવી જાય એટલે બહુ આમ કંઈ ના કંઈ કહેવાય કે ઓ ફર્સ્ટ ક્લાસ આવી ગયો. તો 68% આવી ગયા એટલે 11માં એડમિશન ન લીધું, એમ કે આપણે ડિપ્લોમામાં એડમિશન મળી જાય. ડિપ્લોમા એડમિશન મળ્યું નહીં એટલે ભણવાનું છોડી દીધું. 1 વર્ષ બિલકુલ બેક ટુ પેવેલિયન અને ખેતીવાડી સંભાળી લીધી. પછી પાછા ગામમાંથી મોટિવેશન મળ્યું થોડુંક, બીજા સારા શિક્ષકોએ કીધું કે ભાઈ તો હવે તું ડિપ્લોમા નથી થયો તો 11-12 કરી નાખ. 12 પછી ડિગ્રી એડમિશન પણ મળે, ડિગ્રી એન્જિનિયરિંગ. એના કરતાં પણ એક સ્ટેપ સારું કહેવાય. એટલે ફરી પાછો અભ્યાસ છોડી દીધેલો, અભ્યાસ પાછો જોઈન કર્યો 1-1.5 વર્ષ પછી. અને પછી 12થમાં સારા પર્સન્ટેજ આવ્યા, 72%. તો ડિપ્લોમામાં એડમિશન ન મળ્યું, પણ ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું. અને ડિગ્રી એન્જિનિયરિંગ કર્યા પછી વેરાવળમાં હું ઇન્ડિયન રેલવેમાં જોબ કરતો હતો. ત્યાં એક વ્યક્તિ અમારો સિનિયર હતો, એ યુપીએસસીની તૈયારી કરતો. અને ત્યાં અમને પહેલી વાર ખબર પડી કે યુપીએસસી જેવી કોઈ એક્ઝામ આપીએ તો આઈએએસ કે આઈપીએસ ઓફિસર બની શકાય. બરાબર. એટલે ગ્રેજ્યુએશન પછી અમને ખબર પડી કે આવી યુપીએસસી જેવી કોઈ એક્ઝામ છે. એટલે તમને ડિપ્લોમા અને ડિગ્રીની વચ્ચેનો ડિફરન્સ ખબર છે? તફાવત કે શું ડિપ્લોમા અને શું ડિગ્રી? સંજયભાઈ સમજાવો. એટલે આ બધી અમુક પાયાની વસ્તુઓ. ડિપ્લોમા એટલે ધોરણ 10 પછી આપણે જઈ અને સર્ટિફિકેટ કોર્સ પહેલા કહેવાતો એને ઇક્વિવેલન્ટ કહેવાય. એ ગ્રેજ્યુએટ નો કહેવાય, ગ્રેજ્યુએટ થી નીચું કહેવાય. બરોબર? એટલે ડિપ્લોમા કહેવાય. ધોરણ 10 પછી એમાં એડમિશન મળે ને ટેકનિકલ કોર્સ હોય બધા, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ઈ થાય. ઈ કરો એટલે કોઈ નાની મોટી કંપનીમાં નોકરી. હું ડિપ્લોમા એન્જિનિયર છું એટલે કહું છું. નાની મોટી કંપનીમાં નોકરી. મને ડિગ્રીમાં એડમિશન નહોતું મળ્યું. સાહેબને ડિપ્લોમા ન મળ્યું, ડિગ્રીમાં મળ્યું. એટલે સાહેબ એસપી થઈ ગયા. આટલો ફેર. એટલે કુદરતે છે ને કંઈક સારું જ લખ્યું હોય આપણા માટે. હા, બરાબર ને? એટલે ધીરજ હારવાની નહીં. સાહેબે કીધું 10મા કરતા 12મામાં એમને વધારે માર્ક આવ્યા છે. અમે જ્યારે કરતા ત્યારે જનરલી એવું હતું 10માના ટકા -15 કરો એટલે 12માના ટકા આવે. તો એમને એના કરતા વધારે આવ્યા. તો એ બધું કુદરતે લખેલું હોય. યસ સર. એ જ્યારે લાગી આવ્યું એમને કે મને ડિપ્લોમામાં એડમિશન ન મળ્યું તો હવે મારે વધારે મહેનત કરવી પડશે. 1 વર્ષ બગડ્યું એમનું. અટકી જ્યાં પણ નિષ્ફળતા મળે કહેવાનો મતલબ છે કે તમારા સતત પ્રયત્ન કરતા રહેવા પડે. કે 10મા ધોરણમાં ઓછા ટકા આવ્યા, ડિપ્લોમા એડમિશન ન મળ્યું તો ત્યાંથી તમે નાસીપાસ થઈ અને જો છોડી દેશો કોઈ વસ્તુ તો તમારી પ્રોગ્રેસ ત્યાં અટકી ગઈ. તમને ખબર પડી કે ભાઈ આ મારી મર્યાદા છે, તો એ મર્યાદાને તમારે ઓળંગવી તો પડશે. કારણ કે મર્યાદાઓ છે એ આપણે જાતે નક્કી કરેલી હોય છે. મારી શું લિમિટેશન છે એ મેં જાતે નક્કી કરેલી છે. આપણી બાઉન્ડ્રીઝ છે, આપણી બધાને ફરતે બાઉન્ડ્રી હોય છે, કાલ્પનિક બાઉન્ડ્રી. અને એ બાઉન્ડ્રી છે એ આપણે જાતે માનસિક નક્કી કરી લઈએ છીએ. એ બાઉન્ડ્રી વાસ્તવિક હોતી નથી. તમારે જો આગળ વધવું હોય તો તમારી બાઉન્ડ્રીને પુશ કરવી પડે. તમે કોઈ પણ વસ્તુ માનો કે ખેલકૂદ કરતા હોય કે જીમમાં જતા હોય, એથ્લેટિક્સ હોય, અથવા તમે સામાન્ય વાત કરી લો તો રનિંગ કરતા હો,
બરાબર, અહીંથી તમે રનિંગ કરીને જતા હશો તો તમે બોર્ડિંગમાં પહેલા દિવસે આવ્યા હશો તો તમે સીધા મહિલા કોલેજ સુધી સડક દોડી શકો ખરા? 4 કિલોમીટર 5 કિલોમીટર? કારણ કે આપણે કહેવાયેલા નથી, આપણું બોડી છે એની એક ફિઝિકલ મર્યાદા છે કે તમે પહેલા દિવસે 1 કિલોમીટર દોડો, હાથ ચડી જાય, પરસેવો વળી જાય, ચક્કર આવી જાય બધું, તો એ તમારી એક બાઉન્ડ્રી નક્કી થઈ. તમારે માનસિક રીતે તમે અનુભવ કરજો. તમે રોજ બધા રનિંગ કરો છો ને, જાઓ છો બધા રનિંગ કરો, તમે એક પ્રેક્ટિકલ અનુભવ કરજો કે તમારી ફિઝિકલ, તમારી લિમિટેશન, તમારી બાઉન્ડ્રી શું છે. માનો કે તમે આજે 2 કિલોમીટર દોડી શકો કે 2.5 કિલોમીટર, પણ બાઉન્ડ્રી સુધી પહોંચવું જરૂરી હોય તો બાઉન્ડ્રીની ખબર પડશે. અડધેથી પાછા આવી જઈશો તો બાઉન્ડ્રીની ખબર નહીં પડે. માનો કે 2 કિલોમીટર તમે રનિંગ કરી શકો, તમને એમ થાય હવે તો આનાથી એક ડગલું પણ આગળ દોડાશે નહીં, એને હમણાં જ કક્ષા બહાર નીકળી જશે, ઉલટી થઈ પડી જઈશું. એ તમારી બાઉન્ડ્રી. એ બાઉન્ડ્રીમાં બીજે દિવસે તમે નક્કી કરજો કે કાલની મારી બાઉન્ડ્રીને આજે મારે ક્રોસ કરવી છે. માનસિક રીતે જો તમે નક્કી કરી અને રનિંગ સ્ટાર્ટ કરશો તો મારી ગેરંટી છે કે તમે બીજે દિવસે એ 2 કિલોમીટરના 2.5 કિલોમીટર છે તમે દોડી શકશો. આપણા દરેકના મનની અંદર એક બાયોલોજિકલ લિમિટેશન નક્કી કરેલું હોય છે અને એ લિમિટેશન તમે તમારી માનસિક શક્તિથી જે તોડી શકશો. દરેકમાં એ શક્તિ આપેલી છે. તો તમારે આ તમારી માનસિક બાઉન્ડ્રી છે એને રોજ ધક્કો મારવાનો છે. રોજ એને ધક્કો મારવાનો. આ બાઉન્ડ્રી આજે 2 કિલોમીટર છે, આવતીકાલે મારે એને 2.10 લઈ જવી છે, અઠવાડિયા પછી એને 2.15 લઈ જવી છે, 2.5 લઈ જવી છે, 3 લઈ જવી છે. બ્રુસ લી છે એ એના એક આંગળી ઉપર છે એ 100 પુશઅપ કરી શકતો હતો. એક આંગળી ઉપર 100 પુશઅપ કરી શકે. કોઈ કલ્પના કરી શકે કોઈ વ્યક્તિ એક આંગળી ઉપર એક સેકન્ડ માટે પણ આપણે રાખી શકીએ? તો એ કઈ સુપર હ્યુમન નહોતો. એને એની બાઉન્ડ્રીને પુશ કરી અને એ પુશ કરવા માટે રોજે રોજ તમારે શારીરિક અને માનસિક શ્રમ કરવો પડે. તો સાહેબે જેમ વાત કરી કે મારી લાઈફમાં હંમેશા હું આજે એસપી કક્ષાએ આઈપીએસ ઓફિસર સુધી પહોંચ્યો, એની પાછળની કોઈ પહેલેથી કોઈ ગોલ મગજમાં નક્કી નહોતો, કોઈ ગોલની કોઈ ક્લેરિટી નહોતી. એક જ વસ્તુ હતી કે બાઉન્ડ્રીને પુશ કરવી છે. આજે મારી નિષ્ફળતા કે મારી લિમિટેશન જ્યાં છે એનાથી આવતીકાલે મારે આગળ જવું છે. આ મારી બાઉન્ડ્રીથી મારે ક્રોસ કરવી છે. તો 10માની અંદર ઓછા ટકા આવ્યા તો મહેનત કરી 12માં માઇનસ વધારે, ડિપ્લોમા એડમિશન ન મળ્યું તો ડિગ્રી લીધી. કોમ્પિટિટિવ એક્ઝામ જીપીએસસીની મેં 1, 2 અને 3 એક્ઝામ પાસ કરી અને 3માં લગભગ હું ગુજરાતમાં ટોપ 10ની અંદર આવેલો. બરાબર. અને દર વખતે મારો સ્કોર છે એ હંમેશા ઇમ્પ્રૂવ થયો છે. એક એક્ઝામ આપી હતી એના કરતાં બીજી એક્ઝામમાં હંમેશા સ્કોર ઇમ્પ્રૂવ થયો, બીજી કરતાં ત્રીજીની અંદર ઇમ્પ્રૂવ થયો. કારણ કે દરેક વખતે મને ખબર હતી કે મારી શું મર્યાદાઓ છે, હું શું ભૂલ કરું છું અને પછી નેક્સ્ટ ટાઈમ તમારી ભૂલ ઉપર, તમારી વીકનેસ ઉપર, તમારી નબળાઈ ઉપર જ તમારે કામ કરવું પડે અને એટલું કરો તો એનું ડેફિનેટલી તમને ઇમ્પ્રુવમેન્ટ છે, રિઝલ્ટ મળે. એટલે ટૂંકની અંદર એક જ વાત કે આપણે આપણી બાઉન્ડ્રીને પુશ કરવી પડે અને એના માટે બાઉન્ડ્રી પુશ કરવા માટે હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. બાઉન્ડ્રીને એમને પુશ થતી નથી. બાઉન્ડ્રીને ધક્કો મારવો હોય તો આપણે આપણી જે કમ્ફર્ટ ઝોન છે, કમ્ફર્ટ ઝોન એટલે ખ્યાલ આવે ને કે આપણે આપણો ટૂંકમાં આરામ, જે અત્યારે તમને જે વસ્તુ છે જેનાથી તમે સેટિસ્ફાઈડ છો કે ભાઈ 70% આવે છે તો બરાબર છે, 70% કે ઓછા નથી તો એ 70% છે તમારો કમ્ફર્ટ ઝોન થઈ ગયો. કે 80% આવતો હોય, જે કંઈ આવતા હોય તમારે, એ તમારો કમ્ફર્ટ ઝોન છે. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે. બરાબર. કમ્ફર્ટ ઝોનની બહાર નહીં નીકળો ત્યાં સુધી તમે તમારી બાઉન્ડ્રીને પુશ કરી શકશો નહીં. કમ્ફર્ટ ઝોન એટલે ટૂંકમાં આપણો સેફ વિસ્તાર, જેને કહેવાય કે સેફ ઝોન. મામાનું ઘર ગમે. સંતોષ કે બસ મારે 70 આવી ગયા એટલે ગણાય નહીં, 70 નહીં મારે 80 જ આવે એમ કે છે.
90 લાવો. જે છે એનાથી કંઈક આગળ વધો. જે છે ત્યાં આપણે બરાબરથી હવે કે અહીંયા આજે 80-90 બેઠા કે 15-20 દીકરીઓ બેઠા, આમાં મારો નંબર 1 આવે છે એટલે ધીસ ઇઝ ઓકે. નો, એ તમારો કમ્ફર્ટ ઝોન થઈ ગયો. તમે અહીંયા બેઠેલા જે સુપર 30 છે કે તમે તમારા મનમાં જો એવું માની લીધું કે વી આર સુપર 30, તો એ તમારો કમ્ફર્ટ ઝોન થઈ ગયો. તમારી કોમ્પિટિશન આ સુપર 30 વચ્ચે નથી. આવા તો અનેક સુપર 30 ત્યાં આપણે ફેસ કરવાના. યસ, બરાબર. આ અમુક બધી બેઝિક વસ્તુઓ છે. સાહેબ એક મારો સવાલ છે. યસ, બોલો. આપણે એવું કહેતા હતા કે આપણે એક પ્રવેશોત્સવ રાખવાનો અને આઈએસ આઈપીએસ ની લાઈવ કેવી હોય, તો સાહેબ આપણે નીચે કેટલા પોલીસ કોન્સ્ટેબલ, કેટલા પીએસઆઈ, કેટલા પીઆઈ, કેટલા ડીવાયએસપી છે એ આપ જરા અમને વિગત આપો. કેવો બંગલો, કેવી ઓફિસ. હા, કેટલા ઓર્ડરલી મળ્યા છે આપને, કારણ કે આમાંથી તમારે આઈપીએસ થવાનું છે ને, એટલે એ પૂછો સાહેબ ને, મારે તમારા પ્રશ્ન પૂછવાનો હોય, બરોબર? બોલો, એમને જ પૂછવા દો ને. હા, એમને જો દીકરી બા તમે પૂછી શકો, પૂછો. હા, યસ, બોલો. પૂછો તમે. શરમાવાનું નહીં સહેજે, આપણા વડીલ છે. એના માટે વિઝિટ કરાવો. હા, ચોક્કસ સાહેબ બધા કરાવશે. વિઝિટ કરાવશે. પોરબંદર પ્રવાસ લઈ લો. આડીએ છે ને એની ગ્રાઉન્ડ લેવલ જવાના છે. they are all more than overbeing expect. આપણે બધા પોરબંદર સાહેબ ત્યાં જશું. હા, વેરી ગુડ. તો હવે સાહેબ જો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તો માંગો તમે. બધા પ્રવાસ કરો. હા સર. ગણપતિ સાહેબ પ્રવાસ એક કરાવી આપો. પ્રવાસ કરો. જોશે તો એમને હા, લાઈફસ્ટાઈલ જોશે છે. આઈપીએસ ઓફિસરની લાઈફસ્ટાઈલ અને પ્રોફાઇલ શું હોય એ ખ્યાલ આવે. જમવાનો ટાઈમ થઈ ગયો. આ જમવાનો ટાઈમ થઈ ગયો લાગે. આ છેલ્લો પ્રશ્નનો જવાબ આપી દીધો. ના પાડે. From 7:30 continuously there is the પણ એ વિદ્યાર્થી કાળમાં તો આ બધું બોમ્બાર્ડિંગ સહન કરવું પડે. બરાબર. જે બધા સ્પીકર આવે અને બધા પોતપોતાની ફિલોસોફી આપણી ઉપર થોપે, પણ એમાંથી ક્યાંક બધી વાત યાદ હોય એ પણ કોઈકને એકાદી નાની મોટી વાત ક્લિક થઈ જાય જે લાઈફટાઈમ એમની કારકિર્દીને અલગ દિશા પણ આપી શકે. ચલો, તમારી સાથે આમ તો એક તરફી જેવું વાત રહી, પણ મજા આવી. અને નરેન્દ્રસિંહભાઈ વાત કરી એમ પોરબંદર પણ એક વિઝિટ કરાવશે સાહેબ. બરાબર. જવું ને? તો આ રેકઅપ કારકિર્દીમાં પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તો માંગો કે સાહેબ આપના રીતે કેટલા કર્મચારીઓ છે તો પૂછો. એસપી એટલે જિલ્લાના પોલીસ વડા હોય છે. બરાબર. પોલીસ ડિસ્ટ્રિક્ટ પોલીસ ચીફ એટલે જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશન હોય, સપોઝ પોરબંદર જિલ્લામાં 12 પોલીસ સ્ટેશન છે, એમાં 12 પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે, દરેકમાં એક પીઆઈ હોય છે, 3 ડીવાયએસપી મારી નીચે કામ કરે છે, લગભગ 800 થી 900 જેટલા પોલીસ કોન્સ્ટેબલ્સ મારી નીચે કામ કરે છે. એટલે આમ કહેવાય કે ભાઈ આખો જિલ્લો તમારા ઈશારા ઉપર કામ કરતો હોય તમે ધારો કરી શકો લોકોની. બટ આ જે કંઈ પાવર્સ આપવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા કે કોન્સ્ટિટ્યુશન દ્વારા કે બંધારણ દ્વારા, this power is not to enjoy but to protect the poor people. જે કચરાયેલો વર્ગ છે કે નાનો માણસ છે એના રક્ષણ માટે આ પાવર્સ આપવામાં આવે છે પોલીસને. તો એ પાવર્સનો યુઝ પણ એ જ રીતના સમજી વિચારીને કરવો પડે છે. આ જે કંઈ તામઝામ કે ચમક ધમક છે એ આપણા એન્જોયમેન્ટ માટે નથી. રાઈટ? ઓકે, થેન્ક યુ. આભાર જડી જશે અને તમારા બધા
વખતે હું સાહેબને પ્રોમિસ આપું છું કે આપ બધાએ ખૂબ મહેનત કરશો, કારકિર્દીમાં આગળ વધશો, ખાસ સુપર 30 વાળા બહેનો ભાઈઓ જે છે અને આપણે આગળ જશું. ટૂંકમાં વિદ્યા એક એવું પ્રોપર્ટી છે આપણી. અમે ભણતા હતા સ્કૂલમાં એક શ્લોક આવતો, હજી આવતો છે કે જેને ચોર ચોરી ન શકે, કોઈ રાજા કે કોઈ મોટો દાદો હોય આપણાથી પડાવી ન શકે, અગ્નિ બાળી ન શકે. બરાબર? એટલે એવી વિદ્યા મેળવવાનો આપણે બધાએ પ્રયત્ન કરશું. અસ્તુ આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. સાહેબ બોર્ડિંગ વાળા વિદ્યાર્થીઓ પહેલા બધા કહીશું કે આપણે બહેનો પહેલા જશે.